સાબરકાંઠા જિલ્લામાં આજે શાળાઓ શરૂ થઈ હતી। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત અનેક તાલુકામાં શાળાઓ શરૂ થઈ હતી, જેમાં પહેલા સત્ર શરૂ થતા બાળકો શાળામાં જોવા મળ્યા હતા અને નાના બાળકોને કુમકુમ તિલક કરીને પ્રવેશ શરૂ કરાયો હતો, જેમાં શાળાના શિક્ષકો સહિત આચાર્ય દ્વારા બાળકોને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું અને પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકો જોવા મળ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના બેના રોડ પર આવેલા શુભ ટેનામેન્ટના રહીશોએ રોડ ઉપર ઘાસચારો નાખનારને હટાવ્યો હતો। હિંમતનગરના બેના રોડ પર આવેલા શુભ ટેનામેન્ટના રહીશોએ રોડ ઉપર ઘાસચારો નાખનારને હટાવ્યો હતો। ગઈકાલે ઘાસચારાને લઈને રખડતા ઢોર એકઠા થયા હતા અને રખડતા ઢોરમાંથી આખલાએ એક્ટિવા પર સ્કૂલમાં જતી મહિલા શિક્ષિકાને હડફેટે લીધી હતી, જેથી આજે શુભ ટેનામેન્ટના રહીશો જાગૃત થઈને ઘાસચારો નાખતા વ્યક્તિને હટાવ્યો હતો અને શુભ ટેનામેન્ટમાં 65થી વધુ મકાનો આવેલા છે। જાગૃત રહીશો એકઠા થઈને જિલ્લા કલેક્ટર અને નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપશે અને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર સ્થળોએ અને રોડ ઉપર ઘાસચારો નહીં નાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરના પાનપુર પાટિયા વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો। હિંમતનગર ખાતે આવેલ પાનપુર પાટિયા વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો। પતરાવાલી મસ્જિદ પાસે વીજ ડીપીમાં આગ લાગી હતી અને વીજ ડીપીમાં આગ લાગવાને લઈને અફડાતફડી મચી જવા પામી હતી। ગરમી વચ્ચે વારંવાર વીજ ડીપીમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે અને થોડા સમય પહેલા LIC ઓફિસના કોર્ટ પાસે પણ આગ લાગી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ચાપરિયા વિસ્તાર 4 રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુ પર આતંકી હુમલાને લઈને પુતળા દહન કરવામાં આવ્યું હતું અને આતંકવાદી પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણો દેવી કટારાથી શિવ ખોડી જતા હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર ક્રૂર હુમલો કરાયો હતો, જેમાં પાકિસ્તાની પોષિત ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલામાં 10 નિર્દોષ શ્રદ્ધાળુઓને મારી નાખવામાં આવ્યા હતા, જેને લઈને હિંમતનગરના છાપરિયા 4 રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પુતળા દહન કરીને આતંકવાદી અને પાકિસ્તાની સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। જય શ્રી રામ। આપણે વિશ્વ હિન્દુ પરિષદનો આખા ભારતમાં જમ્મુ કાશ્મીરમાં આવેલું રિયાસી જે જગ્યા ઉપર વિશ્વ હિન્દુ વૈષ્ણો દેવીની યાત્રાઓ જે ચાલુ છે એ યાત્રા ઉપર આતંકવાદી હુમલો થયો, એના વિરોધમાં આજે આખા ભારતમાં બજરંગ દળ દ્વારા જાહેર જગ્યા ઉપર વિરોધ કરવામાં આવ્યો છે। આજે આતંકવાદીઓનું પુતળું દહન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં અમે સરકારને બી એવું કહીએ છીએ કે આવનારી અમરનાથ યાત્રા અને બીજી ત્યાંની ધાર્મિક યાત્રાઓનું જે આયોજન ચાલુ થવા જઈ રહ્યું છે એનામાં બી આતંકવાદી ગતિવિધિઓ વધી રહી છે, એનું કંટ્રોલમાં લાવે અને નિયંત્રણ લે અને જે લોકો આમાં સંડોવાયેલા છે એમને એના ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે અને પાકિસ્તાનથી બી એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો પાકિસ્તાન ઉપર બી એનું જે બી એનો વિરોધ કરવો એ કરે।